જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તો આપણે જવાનું છે મજૂરી કરવા માટે। મજૂરી બોલે તો ખેતરમાં કામ કરવા માટે। આ ટ્રેક્ટર ચાલુ હતું ને, હું કહું એમાં જોઈ શકો છો તમે ધોરીઓ છે ને ધોરિયામાં આપણે ધૂળ બારી કાઢવાની છે ને ધૂળ બારી કાઢીને આ છે લાઈન છે ને એ હરખી કરવાની છે ને આપણે આવી ગયા ઓજાર હાથમાં। આ છે ખપાળી મિત્રો, અને હું કહું ખપાળ તમે જોઈ શકો છો રામભાઈએ પાળીને બાંધીને આપણે પૂગી ગયા ફાઇનલીમાં હેઠે। આ જોઈ શકો છો તમે, આપણે આ લાઈન છે ને સીધી કરવાની છે, આપણે કરી નાખી બધી હરખી। તો હું કહું આપણું કામ થઈ ગયું એટલામાં પૂરું। તો પહેલી હવારમાં આવીને પાળી કરી નાખી પૂરેપૂરી કમ્પ્લીટ। તો ચાલો હજી તો આગળ બના રહેજો વ્લોગમાં, હજી તો આપણે ઘણું કામ કરવાનું છે। વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ને, હું કહે તમને હું ખેતી કામ બધું શીખવાડીને જ રહી। તો આપણી ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। હું કહે રામભાઈ જો આગળ ધોરીઓ હરખો કરી નાખ્યો। તો ચાલો હજી તો આગળ ઘણું કામ બાકી છે। તો હું કહે અમે પછી હાલા થોડુંક બીજે ધોરિયા માટે। તો ચાલો મિત્રો આપણે જતા બીજો ધોરિયો બાંધવા। તો રામભાઈ મને કે મારે તો પાવડો ફેરવવો જ છે। તો એને શું કહેવાય એની મનમાની પૂરી જ કરી લીધી ને આપણે ઉતારી લીધો વિડીયો ને આ જોઈ શકો છો તમે રામભાઈ કઈ રીતે પાવડો ફેરવે। આ જો રામભાઈ પાવડો ફેરવી નાખ્યો ને આ જો આ રીતે વળાય કંબાડું। મિત્રો આ પાવડાવેલી છે ને કંબાડું જો આ રીતે વળાય। તો એ તો તમને શીખવાડી દીધું ને, હવે આપણે જવાનું છે બીજી પાળી બાંધવા। તો પાળી બાંધીને હું કહે આ જો રામભાઈ આવે છે ને આ રીતે આપણે પાળીઓ બાંધવાની, આખો દિવસ આ રીતે હાંધા વાગ્યા કરવાના છે ને પાળીઓ બાંધીને છૂટા થયા ને તો આપણે લગાડી દીધા લાઈન લેવા માટે। તો લાઈન જો આપણે મિત્રો લઈને જવાની છે ને પાથરવાની છે ને, કારણ કે ત્યાં આવશે ને પાણી ધોરિયામાં આવશે। તો મિત્રો તમે પણ જોઈ લો, જો આપણે લાઈન છે ને જો આ બધી પાથરી દીધી પુગાડી દીધી ડાયરેક્ટ ધોરીએ ને આપણે લઈ લીધા પાછા આપણા ઓજાર। જોઈ શકો છો તમે આપણી ઓજાર છે। તો અમે બંને ભાઈ શું કહેવાય ચેક કરી લીધી કયું કોનું છે। તો આપણે જો આ આપણે હાટાપાટા કરીને ચર્ચ કરી લીધું આપણે। તો ચાલો મિત્રો પાછા લાગી જાય આપણે પાળીઓ બાંધવા માટે। તો અમે હેલા પાછા પાળી બાંધવા માટે લઈ લીધા આપણે ખપાળી, અને એટલી જ વારમાં ધોરિયો હરકો કર્યો ને આવી ગયું ડાયરેક્ટ પાણી ભૂંગળાવે। જોજો ને તમે આ રીતે જુગાડ કરજો એટલે તમારો ધોરિયો ધોવાય જ નહીં। તો પછી આપણે શું કહેવાય એ બધું કામ કમ્પ્લીટ કરીને થોડોક આવી ગયો લંચનો સમય। તો આપણે આવી ગયા ને હુઈ ગયા ટ્રેક્ટરની માથે। આ જોઈ શકો છો ને આપણે નીચે રામભાઈ ઉતરતા અને થોડીક વાર શું કહેવાય નીંદરની ઝપકી આવીને તો શું કહેવાય ખરાબ બપોરે પાછા લાગી જાય કામે। આ જોઈ શકો છો તમે આપણે તો શું કહેવાય આંખઈ ખુલી નથી હજી, આમ જોતો ખરા તડકો એટલો છે ને તમે જવા દો વાત પૂછો મને। આપણે જો આ બધું કામ છે ને કરી નાખ્યું ફિનિશ, પછી દિહાડી આપે એટલે ગમે કામ તો કરવું પડે ને, આપી દીધું ધાર્યું કીધું કે આપણે કીધું હેઠો સાફ કરી નાખો જાવ। તો આપણે હેલા હેઠો સાફ કરવા માટે। તો ચાલો તમને એ પણ શીખવાડી દઈએ આપણે નિરણ જો આ રીતે વટાય એ પણ તમે શીખી લેજો। હેઠે હોય ને તો જાય ડાયરેક્ટ હાથ નહીં નાખવાનો, પહેલાં શું કહેવાય ધાર્યું લઈને જો આમ પેલા કાપી નાખવાનું। સાવધાન રહો અને સતર્ક રહો, પહેલાં શું કહેવાય ધારિયા વડે આ કામકાજ કરજો, કારણ કે હાથ નાખવામાં શું કહેવાય ને જનાવર બનાવર હોય તો કવડી જાય એટલા માટે। પછી શું કહેવાય નિરણ વાટીને થઈ ગયા છૂટા ને આવી ગયા આપણે હાથમાં દિહાડી। આ જોઈ શકો છો તમે આપણો દિવસનો ટાઈમ થઈ ગયો પૂરો। જો મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કર્યો ને તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો આવા નવા વ્લોગ જોવા માટે। મળીએ એક નવા વ્લોગમાં। જય દ્વારકાધીશ।